ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના નબીપુર મદ્રસા ખાતે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ। તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમ રજૂ કરાયો। ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો ઈદે મિલાદ તરીકે ઉજવે છે અને આ પર્વ દેશભરમાં આવતીકાલે એટલે કે સોમવારે ઉજવવામાં આવવાનો હોય ત્યારે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મદ્રસાએ અલવી યુઅલ હુસૈની ખાતે આજરોજ તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા। माशाअल्लाह अल्हम्दुलिल्लाह, ये नबीपुर में मदरसा अलवीयुल हुसैनी जो कि सैयदना शाह वजीहुद्दीन अलवी वली गुजराती के नाम से ये मदरसा आबाद है। आज माशाअल्लाह हमारे मदरसे में मदरसा अलवीयुल हुसैनी में पढ़ने वाले तलबा तालिबात का आज शशमाही जलसा रखा गया, जिसमें हमारे बच्चों ने बड़ी मेहनत और बड़ी लगन के साथ दीन की बातें आम की, सवाल जवाब की सूरत में ना तो मनकबत भी बहुत खुश इल्हानी के साथ गुनगुनाया और हमारे कुछ बच्चों ने तकरीर भी की। अल्हम्दुलिल्लाह, अल्लाह ताला से दुआ है मौला ताला हमारे इस मदरसा अलवीयुल हुसैनी को हमेशा आबाद रखे, शादाब रखे और इस मदरसे में पढ़ने वाले तमाम तलबा तालिबात को के मुस्तकबिल को रोशन करे और उनकी जिंदगी को कामयाब बनाए। आमीन। બાળકોએ પયગંબર સાહેબના જીવન ઉપર, તેમની જીવનશૈલી, તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો। સંસ્થાના બાળાઓ અને બાળકો દ્વારા નાત પણ પઢવવામાં આવી હતી। આ પ્રસંગે મદ્રસાના મુદરીસો અને ગામના વ્યક્તિઓ હાજર રહ્યા અને મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।